હેલો ફ્રેન્ડ્સ, આજના ટોપિકમાં આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. અત્યાર સુધીમાં આપણે બેઝિક લર્નિંગ પોઈન્ટ થિયરી અને એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કર્યો છે. આજે આપણે સેકન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કરવાના છે. સ્ટાર્ટ કરીએ સેકન્ડ ક્વેશ્ચનથી. ક્વેશ્ચન 2, બેલેન્સ શીટ ઓફ ધ ફર્મ ઓફ એવી એન્ડ રવિ એઝ ઓન 1st એપ્રિલ 21. જ્યાં બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો બહુ સ્મોલ બેલેન્સ શીટ છે. કેપિટલ એવી રવિ 75 જનરલ રિઝર્વ, એવીએસ લોન, ક્રેડિટર, બિલ પેયેબલ, લેન્ડ બિલ્ડિંગ, મશીન, ડેટર્સ, એટસેટ્રા. કવિ લિમિટેડ વોઝ incorporated for the conversion of firm into company. Authorized capital of which was 3000 equity share of each of 100 and 13% 1500 preferences each of 100. Condition for the conversion from firm to company. અહીંયા જે ડિટેલ આપી છે કંપનીની ડિટેલ આપી છે જે કંપનીની બેલેન્સ શીટમાં અફેક્ટ કરે છે. એઝ ફાર એઝ પાર્ટનરશિપ ફર્મ આર કન્સર્ન આ ડિટેલ્સ આપણા માટે કોઈ રિલિવન્ટ નથી. પણ હવે જે ડિટેલ છે ઇમ્પોર્ટન્ટ છે. તો કવિ લિમિટેડ ટુ કવર ઓલ ધ અસેટ્સ, બધી અસેટ લઈ જાય છે, મતલબ કે ઇન્ક્લુડિંગ બેંક પણ અહીંયા એ લોકો લઈ જાય છે, તો આપણે એને ટ્રાન્સફર કરી દેવું પડશે. મશીનરીની રિવાઇઝ વેલ્યુ છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગની છે, ગુડવિલની છે, રિમેનિંગ અસેટ એટ ધેર બુક વેલ્યુ. તો મશીન, બિલ્ડિંગ અને ગુડવિલ એના સિવાય બાકીની બધી અસેટ છે એ બુક વેલ્યુ ટેક ઓવર કરશે. કવિ લિમિટેડ ઓલ્સો ટુક ઓલ ધ લાયબિલિટી અધર દેન એવીસ લોન. તો બધી લોન મતલબ કે ક્રેડિટ અને બિલ્સ પેયેબલ બે છે એ ટેક ઓવર કરે છે, અને એવી લોન છે એ ટેક ઓવર નહીં કરે. 12% ડિબેન્ચર ઓફ કવિ લિમિટેડ of rupees 75,000 which were later on given to Avi for his loan by the firm, and for balance equity and preferences of Kavi Limited were given to the firm in the ratio of 2:1 being purchase consideration of the firm. તો અહીંયા આપણે પરચેસ કન્સિડરેશનની ડિટેલ્સ આપી છે એડજસ્ટમેન્ટ નંબર 3માં, જ્યાં એવું કહેવામાં આવે છે કે 12% ડિબેન્ચર 75,000 આપને આપવામાં આવશે, જે લેટર ઓન ફોર્મ છે એ એવી લોનનું રીપેમેન્ટ કરે છે, અને બેલેન્સ અમાઉન્ટ જે આવે છે એ ઇક્વિટી અને શેર્સ પ્રેફરન્સ બંને આપે છે, પણ રેશિયો એ લોકો આપ્યો છે 2:1. કેટલી વેલ્યુ એ આપણે કીધું નથી, જે આપણે નેટ અસેટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરવું પડશે. ક્લિયર? નાઉ પ્રિપેર નેસેસરી અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ફર્મ. સો અહીંયા આપણે કેટલું પ્રિપેર કરવું પડશે? તો ફર્સ્ટ આપણે નેટ અસેટ કેલ્ક્યુલેટ કરવી પડશે, અને પરચેસ કન્સિડરેશનમાં વેલ્યુ ઓફ ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ કેલ્ક્યુલેટ કરવા પડશે. નંબર ઓફ અકાઉન્ટ્સ ટુ બી ઓપન્સમાં રિયલાઇઝેશન અકાઉન્ટ્સ આપણે બનાવવાનું થશે, જ્યાં આપણે બધી અસેટ્સ અને લાયબિલિટી ટ્રાન્સફર કરી દઈશું. પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સ બનાવવાના થશે, જ્યાં પાર્ટનરની કેપિટલ બેલેન્સ, જનરલ રિઝર્વ આપણે ટ્રાન્સફર કરશું. એના પછી આપણે ન્યૂ કંપની મતલબ કવિ લિમિટેડ અકાઉન્ટ્સ બનાવવાનું થશે. પછી કવિ લિમિટેડ આપણે ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સીસ અને ડિબેન્ચર આપે છે, તો ઇક્વિટી શેર ઓફ કવિ લિમિટેડ, ડિબેન્ચર ઓફ કવિ લિમિટેડ, પ્રેફરન્સ શેર ઓફ કવિ લિમિટેડ, અને લાસ્ટમાં એવીસ લોન. આટલા અકાઉન્ટ્સ આપણે બનાવવા થશે. કેશ બેંક અકાઉન્ટ આપણે બનાવવાની જરૂર નહીં થાય, કારણ કે અહીંયા બેંકના કોઈ ટ્રાન્ઝેક્શન નથી, અને બેંક છે એ ન્યૂ કંપની છે એ ટેક ઓવર કરે છે. તો ફર્સ્ટ આપણે બધા અકાઉન્ટ્સ છે ઓપન કરી નાખીએ. તો ફર્સ્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ, દેન પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સ. પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સમાં આપણે એની બેલેન્સ અત્યારે જ લખી નાખીએ. 75,000 છે બંનેની બેલેન્સ, તો આપણે એ લખી નાખીએ. 75,000. કવિ લિમિટેડ, ઇક્વિટી શેર ઓફ કવિ લિમિટેડ, preference share of Kavi Limited, 12% debenture of Kavi Limited, and Avis loan 12%. Avis loan ની બેલેન્સ આપણે અત્યારે લખી નાખીએ કેટલી છે ક્વેશ્ચનમાંથી. તો એવી લોન છે 75,000, તો 75,000 બેલેન્સ. તો આપણે નંબર ઓફ અકાઉન્ટ્સ ઓપન કરી નાખ્યા, અને જે અકાઉન્ટ્સમાં આપણી પાસે ઓપનિંગ બેલેન્સ હતી બધી આપણે બેલેન્સ લખી નાખી છે. હવે આપણે શું કરવાનું હોય છે? તો કે પરચેસ કન્સિડરેશન એટલે કે નેટ અસેટનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. અહીંયા જે આપણે આપ્યું છે એના બેઝ ઉપરથી આપણે નેટ અસેટનું કેલ્ક્યુલેશન કરીએ. તો એની વર્કિંગ આપણે કરી નાખીએ. કેલ્ક્યુલેશન ઓફ પરચેસ પ્રાઇસ, નેટ અસેટ મેથડ, પર્ટિક્યુલર એન અમાઉન્ટ. ફર્સ્ટ આપણે ચેક કરીએ તો આપણી પાસે છે મશીનરી 37,500. સો મશીનરી 37,500. Then land and building 1,80,000. Land and building 1,80,000. પછી આપણી પાસે ગુડવિલ 97,500 છે.
ગુડવિલ 97,500 એન્ડ રિમેનિંગ અસેટ એટ ધ બુક વેલ્યુ. તો હવે આપણે અહીંયા અસેટ સાઇડ જોઈએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ આવી ગયું, મશીનરી આવી ગયું, ફર્નિચર 15,000, પછી છે ડેટર્સ 97,500, ડેટર્સ 97,500, then stock 60,000, stock 60,000, then bank 30,000, bank 30,000. તો આ બી આ ટોટલ અસેટ થઈ જશે 5,17,500. હવે આપણે લાયબિલિટી જોવાની હોય તો લાયબિલિટીમાં આપણી પાસે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ છે. ક્રેડિટર 75,000 અને બિલ્સ પેએબલ 30,000. સો ક્રેડિટર 75,000, બિલ્સ પેએબલ 30,000. એટલે ટોટલ લાયબિલિટી આપણી થઈ જશે 1,05,000. અસેટ માઇનસ લાયબિલિટી એટલે આપણે મળી જશે નેટ અસેટ 4,12,500. આ આપણી પરચેસ પ્રાઇસ મતલબ કે પરચેસ કન્સિડરેશન છે. હવે પરચેસ કન્સિડરેશનમાં આપણે ડિબેન્ચર, ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સીસ રિસીવ થવાના છે. તો એ કેટલી વેલ્યુ રિસીવ થશે એની આપણી સેકન્ડ વર્કિંગ થશે અહીંયા કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશનમાં. પરચેસ પ્રાઇસ એઝ પર ધીસ 4,12,500. જ્યાં આપણે કંપનીએ કીધું છે કે એ કંપની આપને 12% ડિબેન્ચર કવે લિમિટેડના 75,000ના પે કરશે. તો આપણે 75,000ના ડિબેન્ચર માઇનસ કરી નાખીએ એટલે બેલેન્સ આવશે 3,37,500. આ જે બેલેન્સ છે એ બેલેન્સ આપણે કેવી રીતે મળશે તો કે બેલેન્સ આપણે મળવાના છે ઇક્વિટી અને પ્રેફરન્સીસ ઇન ધ રેશિયો 2:1. તો આ જે બેલેન્સ અમાઉન્ટ રહી 3,37,500 એને આપણે 3:2માં ઇક્વિટી શેર્સ એટલે 3,37,500 ઇન્ટુ 2/3 કરી નાખીએ એટલે ઇક્વિટી શેર્સ અને બેલેન્સ અમાઉન્ટ આપણે મળી જશે પ્રેફરન્સીસ 1,12,500. ક્લિયર. તો આ રીતે આપણે 12% ડિબેન્ચર 75,000ના, ઇક્વિટી શેર્સ 225 અને પ્રેફરન્સીસ 1,12,500 ના રિસીવ થશે. ક્લિયર. હવે આપણે બેલેન્સ શીટમાં ઓબ્ઝર્વ કરીએ તો હવે આપણે સ્ટેપ ક્યાં ફોલો કરવાના હોય કે જેટલી પણ અસેટ છે બધી આપણે રિલાયઝેશનમાં ટ્રાન્સફર કરવાની હોય, લાયબિલિટી ટ્રાન્સફર કરવાની હોય, રિઝર્વ છે એ પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની હોય. તો આપણે અસેટ્સ બધી ટ્રાન્સફર કરી નાખીએ રિલાયઝેશન અકાઉન્ટ્સમાં. રિલાયઝેશન અકાઉન્ટ્સ આવ્યું તો હવે આપણે એની બેલેન્સ 1 by 1 ટ્રાન્સફર કરીએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,12,500, સન્ટ્રી અસેટ્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,12,500, then machinery 30,000, machinery 30,000, then furniture 15,000, furniture 15,000, debtors 97,500, debtors 97,500, stock 60,000, stock 60,000, then bank 30,000. બેંક પણ ટ્રાન્સફર કરવી પડશે કારણ કે અહીંયા કંપની બધી જ અસેટ છે ટેક ઓવર કરી 30,000. ઓલ ધ અસેટ્સ ટ્રાન્સફર 3,45,000. હવે લાયબિલિટી સાઇડ જોઈએ સો લાયબિલિટીમાં ક્રેડિટર અને બિલ્સ પેએબલ. ક્રેડિટર 75 અને બિલ્સ પેએબલ 30,000. સો બાય બિલ્સ પેએબલ 30,000, ક્રેડિટર્સ 75,000. અસેટ ટ્રાન્સફર, લાયબિલિટી ટ્રાન્સફર. હવે બેલેન્સ શીટમાં જોઈએ તો લોન એ આપણે ઓલરેડી લખેલી છે. જનરલ રિઝર્વ જે પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની થાય તો પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ જનરલ રિઝર્વ બાય જનરલ રિઝર્વ. વેલ્યુ કેટલી છે આપણી પાસે 15,000. અહીંયા આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો કંઈ આપ્યો નથી અને ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન પ્રોફિટ શેરિંગ રેશિયો આપણો રહેશે ઇક્વલ. તો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે 15,000, 7,500, 7,500. તો હવે આપણી આ બેલેન્સ શીટ છે કમ્પ્લીટલી ખાલી થઈ ગઈ. બધી અસેટ ટ્રાન્સફર, લાયબિલિટી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર, જનરલ રિઝર્વ ટ્રાન્સફર, કેપિટલ ટ્રાન્સફર. હવે કે આપણે જે વર્કિંગ કરી હતી અહીંયા તો આ પીસી આપણું ડ્યુ થશે અને આ પ્રમાણે પીસી આપણે રિસીવ થશે. તો પીસી ડ્યુની જે આપણે એન્ટ્રી કરવાની થાય એ થશે આપણી ન્યૂ કંપની ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ્સ. તો ન્યૂ કંપનીમાં આપણે રિયલાઇઝેશનમાં ક્રેડિટ કરશું અહીંયા 4,12,500 અને કવિ લિમિટેડમાં ડેબિટ. રિયલાઇઝેશન અકાઉન્ટ્સ અહીંયા આવે, કવિ લિમિટેડમાં ડેબિટ અને રિયલાઇઝેશન અકાઉન્ટ્સમાં ક્રેડિટ. ક્લિયર. આ રીતે કંપનીમાં ડેબિટ, રિયલાઇઝેશન ક્રેડિટ. હવે આપણે એ રિસીવ થશે તો આ કંપની આપણે કેવી રીતે આપવાનું છે તો કે ઇક્વિટી શેર આપશે.
ઇક્વિટી શેર્સ ડેબિટ 225 આ 225 કેવી રીતે આવ્યા તો કે આપણે વર્કિંગ કરેલી હતી અહીંયા ઇક્વિટી શેર્સ 225 ક્લિયર. પછી આપણે કંપની શું આપે છે તો પછી કંપની આપણે આપશે ડિબેન્ચર્સ પ્રેફરન્સીસ. તો પ્રેફરન્સીસના અકાઉન્ટ્સમાં ડેબિટ 1,12,500 કેવી રીતે આવ્યા તો અહીંયા આપણે વર્કિંગ કરી હતી 1,12,500. અહીંયા આપણે પ્રેફરન્સીસમાં ડેબિટ કરશું અને કંપનીના અકાઉન્ટ્સમાં ક્રેડિટ કરશું. ક્લિયર. પછી આપણે આવશે ડિબેન્ચર્સ 75,000. તો ડિબેન્ચર અકાઉન્ટમાં ડેબિટ રવિ લિમિટેડ અને કંપનીના અકાઉન્ટ્સમાં ક્રેડિટ ડિબેન્ચર 75,000. તો પીસી ડ્યુ એન્ડ પીસી રિસીવ. હવે અહીંયા ઓલ ધ એસેટ્સ એન્ડ લાયબિલિટી ટ્રાન્સફર થઈ જાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે પાર્ટનર લોન જયની જે લોન નવીની લોન છે એ આપણે ક્લોઝ કરી નાખીએ. તો લોન અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર, લોન અકાઉન્ટમાં ડેબિટ, ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ, મતલબ લોન અને ડિબેન્ચર અકાઉન્ટ છે એ ક્લોઝ થઈ ગયા. હવે આપણી પાસે અકાઉન્ટ્સ જે વધે છે એમાં છે રિયલાઇઝેશન અકાઉન્ટ્સ. તો બાકી કોઈ ટ્રાન્ઝેક્શન નથી, એક્સપેન્સ નથી, તો રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડ હાયર, ડિફરન્સ આપણો પ્રોફિટ એવી અને રવિમાં ટોટલ પ્રોફિટ 1,72,500 જે ઇક્વલ પ્રોપોર્શનમાં આવશે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો થશે પાર્ટનર કેપિટલ અકાઉન્ટ્સમાં બાય રિયલાઇઝેશન અકાઉન્ટ પ્રોફિટ. ઠીક છે. રિયલાઇઝેશનમાં ડેબિટ, પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ. હવે આપણી પાસે અકાઉન્ટ જોઈએ તો ઇક્વિટી શેર્સ છે અને પ્રેફરન્સ શેર્સ છે કવે લિમિટેડ. તો ઇક્વિટી શેર્સ કેપિટલ છે એક આપણે સ્પેસિફાઈ નથી કર્યું તો પ્રોફિટ શેરિંગ રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ તો અવિ અને રવિના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ થશે અને ઇક્વિટી શેર્સ ઓફ કવે લિમિટેડમાં ક્રેડિટ થશે. એટલે અહીંયા ક્રેડિટ થશે ઇક્વલી અને પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ. ઇક્વિટી શેર ઓફ કંપની 1,12,500 1,12,500. ક્લિયર. હવે આપણી પાસે બીજું અકાઉન્ટ છે પ્રેફરન્સીસ. તો પ્રેફરન્સ શેરમાં પણ છે ડિવાઈડ બાય 2 કરી અને આ આપણા કેપિટલ અકાઉન્ટમાં પ્રેફરન્સ શેર ઓફ કંપની કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ અને પ્રેફરન્સ શેર અકાઉન્ટમાં ક્રેડિટ. તો આ પણ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. રિયલાઇઝેશન અકાઉન્ટ આપણું ક્લોઝ થઈ ગયું. હવે આપણે જોઈએ તો કંપનીના અકાઉન્ટ્સ છે અને ઇક્વિટી શેર્સ છે. તો અહીંયા ટોટલ મેચ થઈ જશે. ઇક્વિટી શેર્સનો ટોટલ મેચ થઈ જશે. કેપિટલ અકાઉન્ટનો આપણે ટોટલ કરીએ તો બંને સાઈડ મેચ થઈ જાય છે કારણ કે કોઈ પાર્ટનરને કેશ દેવાના નથી, રિસીવ કરવાના. ક્લિયર. તો આવી રીતે આપણો અહીંયા ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આની ડિટેલ્સ PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.